ભારતમાં અનેક બહાદુર વીરાંગનાઓએ જન્મ લીધો હતો, જેમણે વિમેન્સ ડેની ઘોષણાના ઘણા સમય પહેલા હથિયાર ઉપાડ્યા હતા અને મુગલો અને અંગ્રેજોને ભારતમાંથી ભગાડી દીધા હતા. આવી જ એક બહાદુર વીરાંગના એટલે રાણી વેલુ નચિયાર, જેમણે પોતાના પતિના મૃત્યુ પછી પણ પોતાના આત્મસન્માન સાથે સમજૂતી કરી નહીં. 1772માં તમિલનાડુના શિવગંગાના રાજા મુથ્થુ વડુગાનાથ થેવર કલાઈયર કોઈલના યુદ્ધમાં શહીદ થયા. ત્યારબાદ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્ણાટકના નવાબ મોહમ્મદ અલી ખાન વાલાજાહ સાથે મળીને કિલ્લા પર હુમલો કર્યો. આ હુમલા બાદ શિવગંગા કિલ્લાની રાણી વેલુ તેની નવજાત પુત્રી સાથે જંગલમાં ચાલી ગઈ. તેમના પતિનું મૃત્યુ થયું, સત્તા ચાલી ગઈ, તેમનો કિલ્લો છીનવાઈ ગયો, પરંતુ તેનું આત્મસન્માન તૂટ્યું નહીં. રાણી વેલુએ 1772થી 1780ના આ 8 વર્ષ જંગલોમાં વિતાવ્યા અને પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. બાળપણથી જ તેમણે શસ્ત્રો, ઘોડેસવારી, સિલંબમ, તીરંદાજી અને યુદ્ધ રણનીતિમાં તાલીમ મેળવી હતી. તેઓ તમિલ, હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા જાણતા હતા. આ શિક્ષણ પાછળથી તેમના સંઘર્ષમાં મુખ્ય શક્તિ બની ગયું. આ સમય દરમિયાન તેમણે ઉદયાલ નામની એક મહિલા સેનાની રચના કરી. આ મહિલાઓને શસ્ત્રો, વ્યૂહરચના અને યુદ્ધની તાલીમ આપવામાં આવી હતી. આ અભિયાનમાં રાણી સાથે મરુડુ બ્રધર્સ હતા, જે અગાઉ રાણીના સેનાપતિ અને સેનાનાયક હતા. તેમણે સ્થાનિક વફાદારો સાથે એક સેનાની રચના કરી. છેવટે 1780માં વિજયાદશમીના દિવસે રાણી પોતાનો કિલ્લો પાછો કબજે કરવા પહોંચી. કિલ્લાની અંદર આયોજિત મેળામાં રાણી વેલુના સેનાપતિ કુઈલી ગ્રામીણ મહિલાના વેશમાં પહોંચ્યા અને બ્રિટિશ દારૂગોળાના ડેપોનો નાશ કરવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું. આ તે ક્ષણ હતી જેણે યુદ્ધનો માર્ગ બદલી નાખ્યો. સામસામે યુદ્ધ થયું અને બ્રિટિશ સૈન્યને આખરે શરણાગતિ સ્વીકારવી પડી. 1780માં રાણી વેલુ નચિયારે શિવગંગા કિલ્લો પાછો કબજે કર્યો. વુમન્સ ડેના સંદર્ભમાં ભારતીય ઇતિહાસ બતાવે છે કે રાણી વેલુ નચિયાર જેવી મહિલાઓએ દર્શાવ્યું છે કે મહિલા શક્તિ એક દિવસ પૂરતી મર્યાદિત નથી. મુઘલો અને અંગ્રેજોને હરાવનારાઓ માટે દરેક દિવસ શક્તિ, આત્મસન્માન અને લક્ષ્મીનો દિવસ છે.